હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે જોઈ રહ્યા છો કે હું અત્યારે આવી ગયો છું ખેતર. તમને આજે હું મારા ખેતર વિશે ગાઈસ, આ છે ચીકુ. હું તમને બધું મારા ખેતર વિશે પૂરી માહિતી આપું છું. ગાઈસ, તમે જોઈ શકો છો. હા મિત્રો, તો આ છે અમારો આંબો. બે આંબા છે ને આ અમારું નાનો આંબો અને આ મોટો આંબો. ગાઈસ, આ અમારે ચીકુનું ઝાડ છે જ્યાં અમે ફળ ખાઈએ છીએ. આ છે અમારું ખેતર જ્યાં હાલ અમે મક્કી કરેલ છે, તમે જોઈ શકો છો. ગાઈસ, તો હું અત્યારે આવી ગયો છું ખેતર. તો તમને હું મારા ખેતર વિશે પૂરી માહિતી આપીશ. પ્લીઝ ગાઈસ, ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ ચેનલને શેર કરો. તો આ ગાઈસ, આ છે અમારો બોર અને આ છે અમારું તૂટેલું ફૂટેલું છાપરું, દેશી ભાષામાં ગાય છાપરું. આ છે ખેતર અમારું ગાઈસ. આ છે અમારી નાની અમથી મતલબ કોતરી. આ છે અમારો બોર ગાઈસ. આ અમારું પીવાનું પાણી આમાં હોય છે. આરામ માટે ખાટલો. ગાઈસ, તમે જોઈ શકો છો આ મક્કી કરેલી છે. ટામેટા વાવવા માટે વાવીને પછી જે એને સપોર્ટ મળે એના માટે આ ટેકા ગાઈસ. એન્ડ આ થોડીક શાકભાજી કરેલી છે ગાઈસ, તમે જોઈ શકો છો. એક બે રીંગણા દેખવા મળે, બીજું કંઈ નહીં. એ તો આપણે એક દાડો થઈ જાય શાકભાજી માટે. આ છે વાલોર પાપડી. તમે જોઈ શકો છો કે આ વાલોર પાપડી છે. ગાઈસ, બોર છે અમારો. આ છે અમારું મોટર ચાલુ કરવા માટેનું ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ ગાઈસ, આ અમારો દેશી ગાડી ધોવા માટે સ્પેશિયલ એક દેશી જુગાડ કરેલો છે. અહીંયા ગાડી અમે ધોઈએ છીએ પોતાની. અને આ રોડ છે જે કવાંટથી બોડેલી જાય છે. રોડ છે જે કવાંટથી બોડેલી જાય છે ગાઈસ. આ ગાઈસ, બાજરી કરેલી છે પણ ચાલો હું તમને રોડ બતાવું. તો હું અત્યારે બીજા ખેતર આવી ગયો છું. પેલું ખેતર ને આ ખેતર ગાઈસ. તો અહીંયા અમે મગ વાવેલા છે જે હાલ મારે અહીંયા 24 કલાક અહીંયા જ કામ કરવાનું છે. મતલબ 24 નહીં, 6-7 કલાક પોણી અહીંયા વાળવાનું છે. તમે જોઈ શકો છો મગ વાવેલા છે. કેમેરામાં દેખાય તો નીલા નોડલા એવા છે. તો હું તમને બતાવી દઉં કે આ પૂરું ખેતરમાં મગ વાવેલા છે ગાઈસ. આ રસ્તો જે તમને બતાવું છું. આ ઠેક સુધી લેન્ડ કરેલી છે એટલે
મગમાં પાણી 2-3 વાર લીધું છે તો બી તમે જોઈ શકો છો આટલા નાના નાના મગ ઉગી આવેલા છે. તો પ્લીઝ મિત્રો તમે ચેનલ સાથે જોડાયેલા રહો અને વધારેમાં વધારે ચેનલને ફેલાવો જેથી કરીને તમારો ભાઈ પણ ટ્રેન્ડિંગમાં આવે. આ છે અમારું નાનું જંગલ, એને દેશી ભાષામાં ખોચો કહેવાય. તમે જોઈ શકો છો આ લાકડાના ચિત્રા કરી દીધેલા છે. આનું જંગલ છે, જોઈ શકો છો કે લાકડા પણ કાપી નાખેલા છે. હમણાં કંઈ તમને હરિયાળી જેવું જોવા નહીં મળે કારણ કે મોસ્ટ ઓફલી બધું પાકને વાળી કાઢવામાં આવે છે. નવેસરથી આવી રીતે ઉગાડવા માટે બધા ખેડૂત લોકો અત્યારે ટ્રેક્ટર ચલાવીને ખેતરને સાફ સફાઈ કરે છે. તમે જોઈ શકો છો કે કપાસ હવે પૂરો થઈ ગયો છે, તુવેર છે. તો